સમાજ એ જંગલિયત પર ઉતરી આવ્યો છે. માણસ નથી રહ્યા, પશુઓ છે. પુરુષ નથી, હિંસક પશુઓ છે. તમારી પાસે શક્તિ છે, તાકાત છે, એટલે તમે સ્ત્રીઓનું શોષણ કરશો. We don't know exactly what will be a situation of rape. बलात्कार के बाद स्त्री की मनोदशा कैसी होगी, you cannot think. And let me tell you, ભારતની સ્થિતિ એ છે, ગામડાઓની સ્થિતિ એ છે, શહેરની સ્થિતિ એ છે. નિયમિત એક બળાત્કાર થાય છે, નિયમિત એક બળાત્કાર થાય છે, but it will not be registered on record. કેમ કે નોંધાઈ નહીં શકાય, કેમ કે કાં તો નજીકના સગાઓ જ બળાત્કાર કરશે, કુટુંબના સગાઓ, પિતરાઈઓ, કાં તો ગામના હોદ્દેદારો, તલાટીઓ, સરપંચો, કાં તો પૈસાદાર ધનવાનો બળાત્કાર કરશે. તો કોની વિરુદ્ધમાં ફરિયાદ લખાઈશું અને સાક્ષી કોણ આપશે? તમારા કુટુંબના કોઈ વડાએ કે ગામના કોઈ સજ્જને બળાત્કાર કર્યો તો તમારે રહેવાનું છે ગામના 200-400 ઘરની વચ્ચે. તમારું સાક્ષી થઈને કોણ આવશે? અને બળાત્કાર તો ત્યારે જ થાય જ્યારે કોઈ હોય નહીં, તો કોઈ સાક્ષી હશે જ નહીં. તો કોઈ સાક્ષી જ નથી તો કાયદો કેવી રીતે બચાવશે અને પોલીસ આવશે કેવી રીતે? એટલે મોટા ભાગના રેપ, બળાત્કાર જ્યારે થાય છે ત્યારે સ્ત્રી એકલી હોય છે અને પુરુષો અનેક હોય છે, કાં તો એક હોય છે. અને એની શારીરિક શક્તિ નથી એટલી જેટલી પુરુષોની છે. અને બળાત્કાર કરી લીધા પછી તમે હવે એની પર જુદી જુદી ધમકી આપશો. તારા કુટુંબને બરબાદ કરી દઈશું, તને બદનામ કરી કાઢીશું, ચારે બાજુ તું મોં બતાવી નહીં શકે. આ ચાલે છે. હવે દરેક જણ પાસે બચાવ બળાત્કાર તો કરી જ લે છે, પણ બચાવ છે 5 મિનિટ 7 મિનિટના સુખમાં કે તમે જબરજસ્તી કરી લીધી. પણ એક વાત યાદ રાખો, જેટલી ખુશી, જેટલો આનંદ સ્ત્રી સાથે શરીર ભોગવવાનો એની મરજીથી છે, એના પ્રેમથી છે, એટલી જબરજસ્તીમાં નથી. એ જાનવરોની વૃત્તિ છે. જાનવરો ગમે ત્યારે રોડ ઉપર, ખૂણામાં, કાંચરામાં, અંધારામાં, દિવસે રાતે ગમે ત્યારે કરી શકે છે કોઈ પણ સ્ત્રી સાથે. તમે જાનવર છો, માણસ નથી. અને ત્યારે ખુશી તો મળતી નથી, તમારી જગલિયત દેખાઈ આવે અને લાચારી. સામેની સ્ત્રી રડે, કકળે, ચીસો પાડે, તમને કઈ ફેર નથી પડતો. હવે તમે બચી જવાના. એટલા માટે બચી જવાના કોઈ સાક્ષી નથી. એટલા માટે બચી જવાના તમારી પાસે પૈસા છે. તમે પૈસાથી ભ્રષ્ટાચાર કરીને બચી જશો. અને કાં તો તમારી પાસે રાજકીય લાગવગ છે, તમે બચી જવાના. સહન સ્ત્રી કરવાની. કોણ જાહેરમાં આવીને કહેશે મારી પર બળાત્કાર થયો? કેસ કરશો તો કોર્ટમાં વકીલો તમને પૈસા લઈને નાગા કરી કાઢશે, સાબિત કરી દેશે એમણે કર્યું જ નથી, એણે જ મને બોલાવ્યો તો એણે જ કહ્યું તું કરો સાહેબ. હવે એ મારી પાસે આટલી વસ્તુ માંગે છે ને હું ના પાડું છું એટલે કહે છે કે બળાત્કાર કર્યો તો. અરે સાદું દુઃખ આપો ને તોય સ્ત્રી સહન નથી કરી શકતી. કયા વાંકની સજા સ્ત્રીઓને આપણે કરી રહ્યા છે. આજના મા બાપે સ્ત્રીઓને રોકવાનું શરૂ કરી દીધું. તું મંદિર ના જા, તું માર્કેટિંગમાં ના જા, તું થિયેટરમાં ના જા, તું ક્લબમાં ના જા, તું રમવા ના જા, તું ના જા, તારી હાલત ખરાબ થઈ જશે.
કેમ એ સ્વતંત્ર નથી જેની જિંદગી જીવવા માટે? તમે ખોટા માણસને હેરાન કરી રહ્યા છો. આ સમાજે શીખવાડવાનું છે દીકરાઓને કે બેટા એ ના કરાય. એ તારી બહેન નથી, એ કોઈની બહેન નથી, એ કોઈની પત્ની છે, કોઈની માં છે, એ કોઈક બીજું છે. બેટા ના કરાય. દીકરાઓને શીખવાડવાનું છે તમારે કે યુ કાન્ટ ડુ ધીસ. અમારા સંસ્કાર છે, અમારું લોહી છે ને તું આ કરી રહ્યો છે. છોકરાઓને શીખવાડવાનું છે. આ શિક્ષણ એને આપવાનું છે, દીકરીઓને નહીં. આપણે ચૂકી રહ્યા છે અને ખોટા માણસોને પ્રોત્સાહન આપી રહ્યા છે અને સાચા માણસોને આપણે સજા કરી રહ્યા છે. અને ધિક્કાર છે ધનવાનોને. અને હું મારી જિંદગીમાં સૌથી વધુ નફરત કરવા માંગતો હું તો વકીલોને, કે પૈસા માટે ત્રાસ થયો છે એ દીકરીને બચાવવાના બદલે નરાધમોને બચાવે છે, કાયદા ઘડનારા સરકારના માણસો માટે અને એની જોડે મદદ કરનાર રાજકારણીઓ માટે, જે આ વસ્તુ સમજવા તૈયાર નથી. આ ત્યારે સમજાશે જ્યારે તમારી દીકરી સાથે આવું બનશે, તમારી પુત્ર વધુ સાથે, તમારી બહેન સાથે આવું વધશે. અને બનશે જ એટલા માટે કે તમે લીમડા વાયા છે સાહેબ, કેસર કેરી નહીં આવે.